નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વોટર કે ઘર રિપોર્ટરમાં આજે અમે આવી ગયા છે ભાયલી વિસ્તારમાં, અને આ જે વિસ્તાર છે તે નવો જ ડેવલપ થયો છે અને જે ઘરમાં હું આવ્યો છું તે ઘર પણ હમણાં જ એલોટ કરવામાં આવ્યા છે. વુડા દ્વારા આ આવાસો બનાવવામાં આવ્યા છે અને આ જ આવાસોમાં આજે અમે આવી ગયા છે ભૂપેશભાઈના ઘરે. જી ભૂપેશભાઈ, અમે લોકો આજ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, નેતાઓ પ્રચારમાં નીકળી રહ્યા છે, અમે પણ મતદારો સાથે વાત કરી રહ્યા છે. આ ચૂંટણીને લઈને તમારા મનમાં શું ચાલી રહ્યું છે? ભારત એ લોકશાહીનો લોકશાહી નો લોકતંત્રનો દેશ છે અને લોકો વડે આ સરકાર ચાલતી હોય છે. અહીંયા વર્ષો પહેલાં રાજા મહારાજાઓ રાજ કરતા હતા, પણ જ્યારથી આપણું ભારત દેશ સ્વતંત્ર થયું છે ત્યારથી આ દેશ એ લોકોનો દેશ છે અને લોકો જ આ દેશના માલિક છે એમ આપણે કહી શકીએ છીએ. ભૂપેશભાઈ, તમે જે આ મકાનમાં અત્યારે રહી રહ્યા છો, કહેવાય છે કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે કે તમામ લોકોને પોતાનું ઘર મળે. તમને આ તમારું ઘર હવે મળી ગયું છે. આ ચૂંટણીમાં આવા જ મુદ્દા હશે કે પછી જાતિ ધર્મને જે પ્રચારો થાય છે એવા મુદ્દા હશે? મુખ્યત્વે માણસની જે જરૂરિયાતો છે એ સંતોષાય એ જ ઇમ્પોર્ટન્ટ છે. જાતિ ધર્મ એ તો આખી ગૌણ વસ્તુ છે. માણસનો જન્મ એ એના પોતાના હાથમાં નથી હોતો, એ તો કુદરત નક્કી કરતું હોય છે. તો હું તો એવું માનું છું કે જાતિ ધર્મ એ સેકન્ડ છે, ફર્સ્ટ પ્રાથમિક જરૂરિયાતો માણસની એ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે જે આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તમારા હિસાબે કયા મુદ્દાઓ હોવા જોઈએ અને કયા મુદ્દે લોકોએ મતદાન કરવું જોઈએ? શિક્ષણ એ બહુ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે હવે પ્રાઇવેટાઇઝેશન ઘણું થઈ ગયું છે શિક્ષણમાં. એટલે જે ક્વોલિટી પહેલાંના ટાઈમે જે શિક્ષણની ક્વોલિટી હતી એ ક્વોલિટી હવે નથી. પ્રાઇવેટાઇઝેશનના લીધે બહુ જ પ્રોફેશનલ કોર્સિસ થયા છે અને એના લીધે જે ઘડતર જે છે એમાં ક્યાંક કચાશ આવતી હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે. એ મારું પર્સનલ અંગત મંતવ્ય છે. આ ઘરમાં બીજા પણ અન્ય સદસ્યો છે અને તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, ચૂંટણી આવી રહી છે, એક મતદાર તરીકે શું ચાલે છે મનમાં કે આપણે કયા મુદ્દે મતદાન કરવું જોઈએ? મુદ્દો વિકાસનો, એ હિસાબે મતદાન થઈ શકે, ડેવલપમેન્ટ થવા જોઈએ. પણ એટલે કયા ટાઈપનું ડેવલપમેન્ટ? જો માનો કે તમને સોંપવામાં આવે કે તમે નક્કી કરો કે આપણે વડોદરા શહેર માટે શું કરવું છે, તો તમારા મનમાં શું ચાલે કે સૌથી પહેલાં શું થવું જોઈએ? આપણે કીધું એ રીતે શિક્ષણનો મુદ્દો વધારે છે, એના લીધે બાળકો બી સારા ભવિષ્ય નક્કી કરી શકે. એજ્યુકેશનમાં એવું કહે છે કે ખાસ કરીને કે ફી બહુ વધી ગઈ છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં વધારે ફી છે. તો આજે જે પણ ચૂંટીને આવશે, જે પણ લોકો ચૂંટીને આવશે, એને અમારા માધ્યમથી શું કહેવા માંગો છો તમે? એને આ રીતનું જ કે આ શિક્ષણમાં જરા સારું કરે અને ફીનું લોકોને થઈ શકે, બની શકે તો મધ્યમ વર્ગના છોકરાઓ માટે સારું કરે, કેમ કે અત્યારે ફીનું વધારે છે એટલે પોતાના બાળકોને ભણાવી નહીં શકે આગળ. લોકો એવી પણ વાતો કરે છે કે મોંઘવારી બહુ વધી ગઈ છે. ગેસનો બોટલ હોય કે ખાંડ હોય કે ચોખા હોય, એક મહિલા તરીકે આપ શું કહેવા માંગો છો? મોંઘવારી તો વરસ થાય તેમ વધે, તો દુનિયામાં બધે જ વધતી છે મોંઘવારી, એવું નથી કે અહીંયા જ વધે. એટલે મોંઘવારી મુદ્દો વધારે તો નહીં હોઈ શકે. મોંઘવારીનો મુદ્દો છે કે નહીં એ બીજા એક મહિલા પણ છે અહીંયા આગળ, તેમની સાથે પણ વાત કરીશું. બેન, તમે ઘર ચલાવો છો, રસોડામાં રહો છો, કે જે રીતે અમે વાતો કરીએ જ્યારે બહાર, તો કે ગેસનો સિલિન્ડર હોય કે બીજી બધી અન્ય વસ્તુ, એને મોંઘવારી બહુ વધી ગઈ છે, તમને અસર પડી રહી છે? હા, પડે છે, પણ તોય સરકાર દ્વારા થોડું આ ગેસના બોટલોના ભાવ ઓછા થાય ને એવું થાય છે, તો એ ટાઈમે રાહત પણ મળે છે.
એટલે બીજી કઈ શું સારું છે અને શું સારું નથી, જે સારું થવા માટે આપણે કશું કરી શકીએ? તમને શું સારું લાગે છે અને શું નથી લાગતું? સારું, આજે આવાસ યોજના અને જે બીજી આપણી મોદીજીની યોજનાઓ છે એ બધી જ સારી લાગી રહી છે. અને જે નવું થવું જોઈએ એની અંદર આપણી જે સોલાર સિસ્ટમ છે તો એની ડેવલપમેન્ટ થાય તો એ વધારે સારું એવું મારું અંગત મંતવ્ય છે. આપણા ટોટલ બધા જે ઘરોમાં સગવડ ઊભી થાય છે સોલારથી, તો આખા આપણા દેશમાં થાય એનો ફેલાવો એવી મારી અંગત ઈચ્છા છે. બેન, એવું માની લો કે તમે વડાપ્રધાન બની ગયા, સૌથી પહેલા શું કામ કરો આ દેશ માટે? હવે એવું તો મેં કલ્પના જ નથી કરી કે હું બની શકીશ એ રીતે. એટલે તો પણ શું કરો એમ? જો તમને આપી દે કે ભાઈ તમે નક્કી કરો, તો શું કરો તમે સૌથી પહેલા? બસ આ જે રીતે અત્યારે મોદીજી બધી યોજનાઓ બહાર પાડીને લોકોને સેવા કરવા માટેની ઈચ્છા કરે છે એ રીતનું કરી શકાય, બધાનો સહકાર લઈને. આપ જોઈ રહ્યા છો કે થોડીક મોંઘવારી લોકોને નડી પણ રહી છે, પરંતુ સરકારની જે યોજનાઓ છે તેમના પણ અહીંયા વખાણ થઈ રહ્યા છે. કેમ કે જે શરૂઆત જ અમે કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મહત્વકાંક્ષી યોજના કે દેશમાં તમામ લોકોને પોતાનું ઘર મળે, તો આ જે પરિવાર છે તેને આનો સીધો લાભ મળ્યો છે. એટલે સરકારી ભાષામાં કહેવા જઈએ તો આ લાભાર્થી છે. ભૂપેશભાઈ, આ વખતે એક શબ્દ આવ્યો છે લાભાર્થી, અને એમને ટાર્ગેટ ખૂબ કરવામાં આવી રહ્યા છે કે જેને લાભ મળ્યો છે એ સરકારના તરફી જ મતદાન કરશે. તમને લાગે છે કે જેટલા પણ લાભાર્થીઓ છે એ સરકાર તરફી મતદાન કરશે અને જેને લાભ નથી મળ્યો એ નહીં કરે? આઈ થિંક બધા જ કરશે, કારણ કે લાભાર્થી એ તો એક અનાયાસે અમે તો એપ્લાય કર્યું અને અમને લાભ મળ્યો. પણ અમને જો સપોઝ લાભ ન મળત તો અમે સરકાર વિરુદ્ધ તો નહીં જઈ શકતે, કારણ કે સરકાર સારા જ કામ કરી રહ્યા છે, ડેવલપમેન્ટ જરૂર થઈ રહ્યું છે, આપણો ભારત દેશ ઘણો જ આગળ વધી રહ્યો છે, દરેક ક્ષેત્રે એમાં પ્રગતિ જ છે. તો ભૂપેશભાઈ, લોકો એવી પણ ચર્ચા કરે છે કે ડેવલપમેન્ટ એક તરફ દેખાય છે, બીજી તરફ બેરોજગારીનો આંકડો સૌથી વધારે થઈ રહ્યો છે, લોકોને રોજગારી નથી મળી રહી, એજ્યુકેશન મોંઘું થઈ ગયું છે, એક ઘરમાં એક જણ કમાય તો પૂરું નથી થતું, એવી પણ વાતો સામે આવી રહી છે. તો આને કેવી રીતે દૂર કરી શકાય? આ એકચ્યુઅલી સેકન્ડ મુદ્દો છે. ફર્સ્ટ મુદ્દો જો પ્રદૂષણ પર્યાવરણનો છે એકચ્યુઅલી, જે અત્યારે બહુ જ ઇગ્નોર થઈ રહ્યું છે આ દેશમાં. જ્યાં જ્યાં પણ ડેવલપમેન્ટ થાય છે ને ત્યાં વૃક્ષોનું કાપાઈ થાય છે, અને જે તળાવો જે છે એ બધા સુકાઈ જઈ રહ્યા છે, અને જે પ્રાકૃતિક જે આપણી સંપત્તિ છે એનો જબરજસ્ત એનો લોસીસ થઈ રહ્યા છે. તો એ અટકાવવા માટે સરકારે ખૂબ જ સખ્ત પ્રયાસો કરવા જોઈએ, એવી અમારી પોતાની એક માંગ છે અને ડિમાન્ડ છે અમારી. પણ ભૂપેશભાઈ, તમે જે વાત કરી છે એન્વાયરમેન્ટની, આ દેશનું એ દુર્ભાગ્ય છે કે દેશવાસીઓને એવું ખબર બી નહીં હોય કે એન્વાયરમેન્ટ મિનિસ્ટર કોણ છે. એ તો ખાલી ફાઇનાન્સ ને હોમ ને એ જ જાણતા હોય છે. આ દેશમાં ચૂંટણીના મુદ્દાઓ પણ પર્યાવરણને જોડાયેલા હોતા નથી, કોઈ દિવસે કોઈ મંચ પરથી બી બોલતું નથી. આ કેટલું દુર્ભાગ્ય છે? હા, એકચ્યુઅલી એ જ કે એનું રીઝન એ છે કે આજે મનુષ્ય સ્વાર્થી થઈ ગયો છે. મનુષ્ય જ્યારે પ્રકૃતિ સાથે રહેતો હતો ને, જ્યારે આદિવાસીઓ ને બધાનો એ લોકો પ્રકૃતિને સામંજ્ય એકદમ કેળવીને રહેતા હતા, અને દે આર વેરી હેલ્ધી, કે એ લોકો વર્ષો સુધી હેલ્ધી રહેતા હતા, એકબીજાની સાથે હળીમળીને રહેતા હતા. તો એ હવે આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છે. અત્યારે મારી પડોશની અંદર શું ચાલ્યું છે એની મને કંઈ પડી નથી હોતી. તો એ લાઈક એક આપણી જે મેન્ટાલિટી જે છે કે જે પ્રકૃતિને સાથે લઈને આપણે આગળ વધવું, એમાં આપણે જરૂરથી આગળ વિચારી શકાય છે. અને સરકારને તો એટલી જ નમ્ર વિનંતી છે કે પર્યાવરણમાં જેટલા સખ્ત એમના પ્રયાસો કરે એટલા ઓછા જ છે એકચ્યુઅલી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. વોટરના ઘરે રિપોર્ટરમાં અમે આવ્યા હતા ભૂપેશભાઈ પટેલના ઘરે, અને તેમના જણાવ્યા પ્રમાણે સરકાર ખૂબ સારું કામ તો કરી રહી છે, પરંતુ પર્યાવરણના ક્ષેત્રમાં પણ
કામ કરવાની ખૂબ જ જરૂર છે. આપણા સમાજમાં જ્યારે પણ ચૂંટણીઓ થતી હોય ત્યારે જાતિ, ધર્મ, મોંઘવારી, બેરોજગારી પર જ ચૂંટણીઓ થતી હોય છે, પરંતુ જે ગંભીર મુદ્દાઓ છે જેમ કે પર્યાવરણ, તેના વિશે તો કોઈ ચર્ચા સુદ્ધા કરતું નથી. આશા રાખીએ કે આવનારી સરકાર જે પણ બને તો તેઓ પર્યાવરણને લઈને પણ ખૂબ જ ગંભીર હોય અને સારા એવા પગલાં ભરે.